મહત્વના સમાચાર સુરતથી સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ જાહેર થઈ ગયા છે અને ભારે વિલંબ બાદ આખરે પદાધિકારીઓના નામ જાહેર થતા આતુરતાનો અંત આવ્યો છે। મેયર તરીકે ડેપ્યુટી મેયર તરીકે બન્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ જાહેર થયા છે। મહાનગરોની અંદર નગરપાલિકાની અંદર સ્થાનિક જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બધી જગ્યા પર વિકાસના માધ્યમથી લોકોને સારામાં સારી સુવિધા મળે એ પ્રકારના એમના પ્રયત્નો રહ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની સુરત મહાનગરપાલિકાની અંદર એક ઐતિહાસિક જીત થઈ છે। 120 માંથી 115 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની ઉપર સુરત મહાનગરના લોકોએ ખૂબ વિશ્વાસ મૂક્યો છે। જે રીતે વિકાસની રાજનીતિને અપનાવીને લોકો ભારતીય જનતા પાર્ટી સાથે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું શ્રેષ્ઠ નેતૃત્વ આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, રાજ્યના ઉપમુખ્યમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને સંગઠન મહામંત્રી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદરણીય શ્રી રત્નાકરજી અને પ્રદેશના શ્રેષ્ઠ નેતૃત્વએ અને પ્રદેશની ચૂંટણી સમિતિએ જ્યારે એક સરસ મજાનું બોર્ડ સુરત મહાનગરપાલિકાને મળે એ પ્રકારના હેતુથી નવનિયુક્ત તમામ જે 5 હોદ્દેદારો છે એ હું ક્રમશઃ આપ સૌને જણાવવા માંગુ છું। સર્વપ્રથમ સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે શ્રીમતી માયાબેન ધર્મેન્દ્રભાઈ માવાણી પાર્ટીએ જવાબદારી સોંપી છે। आवाज ओछो हाँ जी। डेप्यूटी मेयर तरीके श्री सुधाकरभाई लोटनभाई चौधरी पार्टी एमनी पर विश्वास मूक्यो छे। चेरमेन અને હા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે શ્રી રાજનભાઈ બકુલભાઈ પટેલ પક્ષના નેતા તરીકે અલ્પાબેન મહેતા, દંડક તરીકે ઉર્મિલાબેન શૈલેષભાઈ ત્રિપાઠી जी 5 લોકોને પાર્ટીએ વિશ્વાસ મૂકીને ખૂબ સરસ મજાની જવાબદારી આપી છે। જે રીતે સુરત મહાનગરપાલિકાએ शांति रखो जरा ભારત દેશની અંદર પ્રથમ ક્રમાંકે આવ્યા છે। એ જ ક્રમ જાળવીને આગામી સમયમાં સુરત મહાનગરપાલિકાનો વિકાસ થાય, લોકોને સારામાં સારી સુવિધા મળે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજીના વિકાસના પંથે આપણે બધા ચાલીને લોકોની સુખાકારી કઈ રીતે વધે તેની ચિંતા કરીશું। ફરીથી આપ સૌને અભિનંદન। ભારત માતા કી જય। थैंक यू प्रशांत भाई, थैंक यू साहब, थैंक यू। તમારે પેલા સ્ટેન્ડિંગના નામ તો સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામની જાહેરાત ભારે વિલંબ બાદ આખરે પદાધિકારીઓના નામની જાહેરાત થઈ ચૂકી છે। મેયર તરીકે માયાબેન માવાણીના નામની જાહેરાત થઈ ગઈ છે અને સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારો પર અત્યારે વરસી રહ્યો છે શુભેચ્છાઓનો વરસાદ। ફોન લાઈન પર એસોસિએટ એડિટર દેવેન ચિત્તે જોડાઈ ગયા છે। દેવેન, વિલંબ બાદ આખરે પદાધિકારીઓના નામની જાહેરાત, માયાબેન બન્યા છે મેયર, શું વિગત? માયાબેન માવાણીની પસંદગી આખરે કરવામાં આવી છે અને માયાબેન માવાણી જે છે તે સુરત શહેરના મેયર તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે। જે આપણે સવારે જે ચર્ચા કરતા હતા તે મુજબ ડેપ્યુટી મેયર તરીકે સુધાકર લોટનનું નામ જાહેર કરવામાં આવ્યું છે। તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે રાજન પટેલ જે સ્થાયી સમિતિના ચેરમેન હતા તેમને ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા છે। શાસક પક્ષના નેતા તરીકે અલ્પાબેન મહેતાને જાહેર કરવામાં આવ્યા છે અને ઉર્મિલાબેન ને આ પ્રેસ કોન્ફરન્સ ચાલુ થઈ ગઈ છે, તમે લઈ લો ને ફટાફટ। પ્રેસ કોન્ફરન્સ અત્યારે ચાલુ થઈ છે। પાલિકાના પદાધિકારીઓનું એનાઉન્સમેન્ટ એમાંથી કરવામાં આવ્યું છે। આપ સૌને જાણ ખાતર મેયર તરીકે માયાબેન માવાણીનું નામ ડિક્લેર કરવામાં આવ્યું છે। ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીનું નામ ડિક્લેર કરવામાં આવ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલનું નામ રિપીટ કરવામાં આવ્યું છે અને નેતા તરીકે અલ્પાબેન મહેતા અને દંડક તરીકે ઉર્મિલાબેન ત્રિપાઠીનું નામ આજે સુરત મહાનગરપાલિકાના પદાધિકારી તરીકે રજૂ કરવામાં આવ્યું છે।
અને સુરત મહાનગરપાલિકાની આ નવી ટીમ હવેથી સુકાન સંભાળશે. સુરતના વિકાસને ધ્યાનમાં રાખીને આ પસંદગી કરવામાં આવી છે. ઉપર ભેજો ને 5 મિનિટ તો બીજા પેલા લોકો આવે છે ને 5 જણા 5 દિવેન, એક બાદ એક નામોની જાહેરાત તો થઈ ગઈ છે. પ્રાથમિકતા હવે આ મેયર, ડેપ્યુટી મેયર તરીકેના જે નામોની જાહેરાત થઈ છે તે હવે કયા કામોને અને સાથે અત્યારે શું માહોલ? હેલો દેવેન, મારો અવાજ આવી રહ્યો છે? જે રીતે અત્યારે શાસક પક્ષ દ્વારા જે નામની જાહેરાત કરવામાં આવી છે, જેની ખૂબ જ આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી અને આખરે જે નામ જાહેર થયા છે તે નામને લઈને પહેલાથી જ આપણે જે કેટલાક નામોનો ઉલ્લેખ કરતા હતા તે પૈકીના જે નામની જાહેરાત કરવામાં આવ્યો છે. ખાસ કરીને જે મેયર તરીકે માયાબેન માવાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે રાજન પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે, જે ગત વખતે પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા, એટલે તેમનું નામ ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યું છે. શાસક પક્ષના નેતા તરીકે અલ્પાબેન મહેતાનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને દંડક તરીકે ઉર્મિલા શૈલેષભાઈ ત્રિપાઠીનું નામ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે. એટલે જે પ્રકારે જાતિગત સમીકરણો છે અને ખાસ કરીને 3 મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જે ખૂબ જ મહત્વની વાત છે, કારણ કે મેયર તરીકે પણ મહિલા મેયર તો હતા જ પહેલાથી નથી. ત્યારબાદ જે શાસક પક્ષના નેતા અને દંડક તરીકે પણ જે નામ છે તે મહિલા તરીકેનું જાહેર થયું છે. જે પ્રકારના નામની જાહેરાત કરવામાં આવી છે તેમાં એક વાત સ્પષ્ટ દેખાય છે કે પૂર્ણેશ મોદી અને CR પાટીલનો દબદબો જે છે તે દેખાઈ રહ્યો છે. ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે રાજન પટેલનું જે નામ જાહેર કરવામાં આવ્યું છે, તેમને CR પાટીલના ખૂબ જ નજીકના માનવામાં આવે છે અને તેના કારણે તેમની નામની પસંદગી થાય તે પ્રકારની ચર્ચાઓ હતી અને અત્યારે જે પ્રકારના નામ જાહેર થયા છે પછી સ્પષ્ટ દેખાય બિલકુલ છે દેવેન. કે CR પાટીલ અને મોદીનો દબદબો જે છે તે સુરત મહાનગરપાલિકામાં જોવા મળ્યો છે. ધન્યવાદ.